નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ફિઝિયોથેરાપીના મૂળભૂત સિદ્ધાંતો, જેમાં જ્ઞાન, સિદ્ધાંતો અને તેના ઉપયોગ વિશે માહિતી મેળવશું। તેની સાથે સાથે હાડકાઓ છે, સાંધા છે, હાથ, ફેફસા, ચેતાતંત્ર છે, તેને લગતી સમસ્યાઓ અને બાળ્ય અવસ્થાથી લઈ અને જે વૃદ્ધો અવસ્થા છે, બરાબર, ત્યારે જે થતી સમસ્યાઓ છે, બરાબર, તેના માટે આપણે માહિતી મેળવશું, તે સમસ્યા વિશે માહિતી મેળવશું। અને તેના સિવાય કે ફિઝિયોથેરાપી છે તેની અમુક ટેકનિકો, જે રીત છે, તે ટેકનિકો છે, તેના વિશેની પણ માહિતી મેળવશું, જેમાં મસાજ, બરાબર, મેન્યુલેશન, બરાબર, હલનચલન છે, વ્યાયામ છે, એના સિવાય કે જે ઉર્જા આધારિત જે ઉપચાર છે તેની પણ માહિતી મેળવશું, જેમાં અલ્ટ્રાસાઉન્ડ છે, લેઝર થેરાપી છે, હાઇડ્રોથેરાપી છે, શોર્ટવેવ, બરાબર, તેવી તમામ પ્રકારની જે ઉર્જા આધારિત ઉપચાર છે તેની માહિતી। તો આપણે આજના વિડીયોમાં છે એ ફિઝિયોથેરાપી વિશેની માહિતી ની ચર્ચા કરવાની છે। તો આપણે સૌથી પહેલા ફિઝિયોથેરાપી મૂળભૂત સિદ્ધાંતના જે સંબંધિત જ્ઞાન છે તેની માહિતી આપણે મેળવીએ। તો ફિઝિયોથેરાપીના અંગ વ્યાયામ ચિકિત્સાના મૂળભૂત સિદ્ધાંતો। તો આ સેશનમાં તમે ફિઝિયોથેરાપીના સિદ્ધાંતો અને વિવિધ સારવાર માટેની સ્થિતિઓ અને ઈજાઓની ફિઝિયોથેરાપીની સારવાર વિશે શીખશું। આ ઉપરાંત તમે માણસોને ઈજાઓ, સમસ્યાઓ અને અપંગતા પર કાબુ મેળવવા મદદ કરવા ઉપયોગી થાય તેવી ફિઝિયોથેરાપીની વિવિધ અભિગમ અને તકનીકો વિશે પણ શીખશો। એટલે આ સેશનમાં આપણે છે જે ઈજા થઈ હોય ત્યારે એને ફિઝિયોથેરાપી આપી અને આપણે સારવાર કઈ રીતે આપણે આપી શકીએ અને જે ઉપચાર તરીકે ઉપયોગ કરી અને આપણે રાહત કઈ રીતે આપી શકીએ અથવા તો મેળવી શકીએ તેના વિશેની માહિતી આપણે મેળવવાની છે। જેની જેમાં ઈજાઓ છે, કઈ સમસ્યા હોય, અપંગતા હોય, તેમાં જે રાહત મેળવી શકાય, બરાબર, તે રીતેની આપણે આ સારવાર વિશે માહિતી આમાં મેળવવાની છે। હવે એમાં સંબંધિત જ્ઞાન જોઈએ। ફિઝિયોથેરાપી, જેને ઘણીવાર ફિઝિયો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં મસાજ અને મેન્યુલેશન જેવી ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે વ્યક્તિના સુખાકારી અને સાજા થવાને પ્રોત્સાહિત કરે છે। ઘણીવાર ઈજા અને માંદગી પછી વ્યક્તિને સાંધાઓનું હલનચલન કરવાની મર્યાદા પુનઃસ્થાપિત કરવા માટે ફિઝિયોથેરાપીની સારવાર મદદરૂપ થાય છે। એટલે ફિઝિયોથેરાપી છે તેને ફિઝિયો તરીકે પણ ઓળખવામાં આવે છે। જે માંદા છે, બીમાર વ્યક્તિઓ છે, ઈજા થઈ હોય તેવા વ્યક્તિઓને ઘણીવાર છે તે ફિઝિયોથેરાપી દ્વારા તેને પુનઃસ્થાપિત, એટલે કે જે ક્રિયા રેગ્યુલર કરતા હોય તે ક્રિયા પાછી સ્થાપવા માટે બહુ જ મદદરૂપ થઈ શકે છે। હવે ફિઝિયોથેરાપિસ્ટ એટલે અંગ વ્યાયામ ચિકિત્સક એ ખાસ કરીને ફિઝિયોથેરાપી માટેની તાલીમ લીધેલ આરોગ્ય સંભાળ વ્યવસાયિકો છે। તેમાં વિવિધ જગ્યાઓ જેમ કે હોસ્પિટલો, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર વગેરેમાં કાર્ય કરે છે। ફિઝિયોથેરાપી મોટાભાગે સ્નાયુ, સાંધા, હૃદય, રુધિર પ્રવાહ, ફેફસાને અસર કરતી તકલીફોની સારવાર કરે છે। આ ઉપરાંત ફિઝિયોથેરાપી માનસિક રોગ, ચેતાક્રિયા સ્થિતિ કે મગજ અને ચેતાતંત્રને અસર કરે છે અને દીર્ઘકાલીન લાંબા ગાળાના રોગો સામે સારવારમાં પણ મદદ કરે છે। એટલે જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ ખાસ કરીને જે આરોગ્ય સંભાળ કર્મચારી છે અથવા આરોગ્ય સંભાળ જે તબીબી વ્યક્તિ છે, તે હોસ્પિટલો છે અને જનરલ ફિલ્ડ વર્ક પણ કરતા હોય છે। જે હોસ્પિટલ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો છે તે બધા છે ફિઝિયોથેરાપી દ્વારા માણસોને સારવાર પ્રોવાઈડ કરતા હોય। આને સ્પેશિયલ પ્રકારની જે ફિઝિયોથેરાપીની તાલીમ મેળવવા હોય છે, જે આપણે ફિઝિકલ અમુક જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે, હૃદય છે, ફેફસા છે, બરાબર, સાંધાઓ છે, હાડકાઓ છે, તેના માટે તેને સંભાળ અથવા તો તેની સારવાર માટે પણ ઉપયોગી છે। અને અમુક જે માનસિક બીમારીઓ છે, બરાબર, જે ચેતાતંત્રને લગતી બીમારી છે, તેમાં પણ ફાયદાકારક ફિઝિયોથેરાપી છે એ ઉપયોગી છે। હવે તેના સિદ્ધાંતો વિશે માહિતી મેળવીએ। તો ફિઝિયોથેરાપીના મૂળભૂત સિદ્ધાંતો એ દર્દીને પીડા ઘટાડી તેની કાર્યાત્મક હલનચલનને પુનઃસ્થાપિત કરવી અને તેનાથી તેમના સાંધાઓ, હલનચલનની મર્યાદાઓ સામાન્ય બનાવી અને તેને જાળવી રાખવી તે છે। એટલે જે દર્દી છે, બરાબર, તેની પીડામાં ઘટાડો કરવો અને જે સામાન્ય જેની સ્થિતિ છે એ પુનઃસ્થાપિત કરવા માટે ઉપયોગી છે। ફિઝિયોથેરાપિસ્ટ, બરાબર, એ બનાવી રાખે છે અથવા તો જે મર્યાદા છે એ જાળવી રાખે છે સાંધાઓની। શરીરના સામાન્ય કાર્યોને પુનઃસ્થાપિત કરવા મદદ કરવી તેમજ ચોક્કસ પ્રકારની ઈજાઓ અને માંદગીની સારવાર કરવી તેમાં ફિઝિયોથેરાપીનું મૂળભૂત લક્ષ્ય છે। ફિઝિયોથેરાપિસ્ટ દર્દીઓને સામાન્ય સુખાકારી જીવન એકંદર ગુણવત્તા સુધારવા પર કાર્ય કરે છે। એટલે ફિઝિયોથેરાપિસ્ટ છે ઈજાઓ જે કાર્યક્ષમતા છે એ થોડીક વીક પડી ગઈ હોય ઈજાઓના લીધે, તો એ જે પુનઃસ્થાપિત છે તેની કાર્ય છે એ પુનઃસ્થાપિત કરવા માટે અને જે એનું સુખાકારી છે, બરાબર, જીવન છે, તેમાં પણ સહકાર આપી અને તે
માર્ગો પર કાર્ય કરે છે। એટલે સારી ગુણવત્તા સાથે અને જે લાંબી બીમારીઓ છે તેમાં પણ ફિઝિયોથેરાપી છે તે ખૂબ જ ઉપયોગી છે। ફિઝિયોથેરાપી સામાન્ય રીતે સર્વગ્રાહી અભિગમ અપનાવે છે, જેનો અર્થ એ છે કે ઈજા અને માંદગી પૃથક પરિબળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા તેઓ સમગ્ર શરીર પર થતી અસર પર ધ્યાન આપે છે। ઉદાહરણ તરીકે પીઠના દુખાવામાં ઘણા બધા કારણો તેમને સ્નાયુઓનો તણાવ, વધુ પડતું ખેંચાણ, અસામાન્ય રીતે વળવું, લાંબા સમય સુધી બેસવું કે ઊભા રહેવું, અસામાન્ય રીતે વજન ઉંચકવું વગેરે હોઈ શકે છે। એટલે ફિઝિયોથેરાપી છે એ બરાબર ઘણી બધી રીતે ઉપયોગી છે, જેમાં કે વજન આપણે અસામાન્ય રીતે ઉચક્યો હોય તો આપણે જે મોચ આવી જાય અથવા કમરના દુખાવા થતા હોય તેના માટે પણ ફિઝિયોથેરાપી છે એ બહુ જ ઉપયોગી છે। અને જે લાંબા ગાળાની માંદગી ધરાવતા હોય તેને પણ ફિઝિયોથેરાપી માટે દર્દીઓ છે તેના માટે બરાબર શરીર છે એનું સ્વાસ્થ્ય જાણવા માટે પણ અમુક જે અંગ વ્યાયામને તે કરવાથી તેમાં પણ ઘણો બધો આપણે ફાયદો થાય છે। દર્દીને તેની સ્થિતિ જાણકારી આપવી એ ફિઝિયોથેરાપીનો મહત્વનો ભાગ છે। તેમજ એક ફિઝિયોથેરાપી એ દર્દીને કેવી રીતે તેની સ્થિતિમાં વધુ સારી રીતે સંભાળી તે સલાહ પણ આપી શકે છે। ઉદાહરણ તરીકે નિયમિતપણે કસરત કરવી। એટલે ફિઝિયોથેરાપી છે એ મહત્વનો એક ભાગ છે જે દર્દી છે અથવા વ્યક્તિઓ છે તેને વ્યવસ્થિત રીતે તેનું જીવન છે એમાં કઈ રીતે સ્વાસ્થ્ય જાળવવું અને કઈ રીતે સારી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય છે એને મેન્ટેન કરી રાખવું અને કઈ રીતે સ્વાસ્થ્યમાં સુધારો લાવવો તે માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે। ફિઝિયોથેરાપીના ઉપયોગ જોઈએ। ફિઝિયોથેરાપી તમામ ઉંમરના અને તમામ સામાજિક પૃષ્ઠભૂમિના લોકોને મદદ કરી શકે છે। લગભગ તમામ લોકો એટલે પણ જાતની ઈજાઓ અને શારીરિક વિકલાંગથી પીડિત તેમના માટે ફિઝિયોથેરાપી ફાયદાકારક પુરવાર થઈ શકે છે। તેમાં બાળકો અને ઘરડા લોકો પણ સમાવેશ થઈ શકે છે। એટલે ફિઝિયોથેરાપી છે એ તમામ લોકો માટે ઉપયોગી છે, બાળકોથી લઈને ઘરડા લોકો સુધી, જે લોકો અપંગ છે તે બધા માટે ફિઝિયોથેરાપી છે એ ઉપયોગી છે। ખાસ કરીને ફિઝિયોથેરાપી એવા લોકો કે જે તેમને સ્ટ્રોક આવ્યો હોય કે જેમાં મગજના ભાગમાં રુધિર પ્રવાહ અટકી ગયો હોય, હૃદયની તકલીફો અને શ્વાસોશ્વાસની મુશ્કેલી, રમતગમતની ઈજાઓ, તાજેતરમાં કરાવેલ તેમજ તેમના પુનર્વસન અને તંદુરસ્તી પુનઃસ્થાપિત કરવી મદદ કરી શકે છે। એટલે કે જે લોકો છે એને સ્ટ્રોક લાગ્યો અથવા તો જે મગજ છે ત્યાં લોહી પહોંચતું ના હોય બરાબર, અથવા તો જેને તાજેતરમાં કંઈ ઈજાઓ થઈ હોય તો કોઈને સર્જરી થઈ હોય બરાબર, કમીને અપંગતા છે તે બધા લોકોને છે એને પુનઃસ્થાપિત અથવા તો જે બધા જે કાર્યો કરે છે અથવા તો જે પણ એને સર્જરી થઈ હોય, પીડા થઈ હોય બરાબર, જે હલનચલન ન કરી શકતા હોય બધામાં તે રાહત અપાવે છે। હાડકાં અને સાંધાઓને લગતી સમસ્યાઓથી પીડિત લોકોમાં પણ ફિઝિયોથેરાપી તેના જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરી અને સ્થિતિને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે। એટલે જે હાડકાં સાંધાનો દુખાવો જે થતો હોય એની જે બીમારી હોય તેમાં પણ ફિઝિયોથેરાપી છે એના દ્વારા છે એ મદદગાર થઈ શકીએ છીએ। હવે હાડકાં અને સાંધાને લગતી સમસ્યા છે તેના વિશે માહિતી મેળવીએ તો ફિઝિયોથેરાપી હાડકાં અને સાંધાને અસર કરતી પરિસ્થિતિઓ અને ઈજાઓને સારવાર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે। ખાસ કરીને ફિઝિયોથેરાપી ઘણીવાર એવા દર્દી કે જે ઓર્થોપેડિક સર્જરી, અસ્થિઓ અથવા તો સાંધાને નુકસાન અથવા તો વિકૃતિને સુધારી સર્જરી પછી સાજા થઈ રહ્યા હોય તેને મદદ કરે છે। ફિઝિયોથેરાપી એક સારવાર કાર્યક્રમ બનાવી શકે છે જેમાં વ્યક્તિમાં સંકલન અને સંતુલન સુધારવા મદદરૂપતા અથવા તાકાત વધારવાની તાલીમ કસરતોનો સમાવેશ થાય છે। તેમાં વિદ્યુત ઉપકરણો, ઓછી આવૃત્તિવાળા વિદ્યુત તરંગોનો ઉપયોગથી ચેતા અને સ્નાયુઓને ઉત્તેજિત કરવા ઉપયોગ પણ કરી શકે છે। એટલે જે હાડકાઓ છે, સાંધાઓ છે બરોબર, તેને ઓર્થોપેડિક કઈ સર્જરી થઈ હોય, જે સાંધાઓ છે બરાબર, હાડકાને લગતું હોય તો તેમાં પણ તેને જે અંગ વ્યાયામ અથવા તો ફિઝિયોથેરાપી આપી અને તેમાં પણ રાહત, તેના સાંધા અને જે હાડકાની છે બરાબર સ્થિતિ છે એમાં સુધારો લાવી શકાય। અને સિવાય છે બરાબર ઉર્જા દ્વારા પણ તેમાં અમુક છે ફિઝિયોથેરાપી આપી અને તેના જે હાડકાઓ છે, સાંધાઓ છે તેમાં મદદગાર થઈ અને તેને થોડીક સારવાર અથવા તો તેને રાહત અપાવી શકાય। હવે હૃદય અને ફેફસાને લગતી સમસ્યા, ફિઝિયોથેરાપી નીચે મુજબની સમસ્યાનો પીડિત લોકોને સારવાર કરી શકે છે। જે હૃદય અને ફેફસાને લગતી સમસ્યાઓ છે તેમાં જેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોય, જેને હૃદય રોગનો હુમલો આવ્યો હોય, શ્વસન માર્ગના અવરોધના દીર્ઘકાલીન રોગ, એટલે કે જે શ્વસન માર્ગના અવરોધને લીધે દીર્ઘકાલીન રોગ થયો એટલે કોરોનરી ઓબ્સ્ટ્રક્શન પલ્મોનરી ડિસીઝ હોય કે જેમાં દીર્ઘકાલીન બ્રોન્કાઇટિસ
એમ્ફિસેમા અને શ્વસન માર્ગમાં અવરોધના દીર્ઘકાલીન રોગોનો સમાવેશ થાય છે અને સિસ્ટોલિક ફાઇબ્રોસિસ, બરાબર, આવા બધા કઈ હૃદય ફેફસાને લગતા કઈ રોગ હોય તો તેની જે બરાબર કસરત સલાહ સૂચન આપવામાં આવે છે, અથવા તો ફેફસાની કસરત કરીએ, અથવા તો અમુક જે સર્ક્યુલેટરી સારી રીતે થઈ શકે, લોહીનું પરિભ્રમણ થાય તેને લગતા જે ફિઝિયોથેરાપીના આપણે સ્ટેપ ફોલો કરીએ, અંગ વ્યાયામ કરીએ તો તેના લીધે પણ આમાં રાહત આપણે મેળવી શકીએ છીએ અને મદદગાર થઈ શકે. ચેતાતંત્રને લગતી સમસ્યા, ફિઝિયોથેરાપી મગજ અને ચેતાતંત્રને અસર કરતી પરિસ્થિતિ અને સાથે સાથે વ્યક્તિના સંકલનને અસર કરતી પરિસ્થિતિ તથા લખવાને અસર, હલનચલન ક્ષમતા ગુમાવી અને સ્નાયુઓને દુખાવો પ્રેરી શકે છે તેવી ચેતાતંત્ર પરિસ્થિતિઓમાં મદદ કરે છે. એટલે કે જે ચેતાતંત્ર છે એની પરિસ્થિતિમાં જે હલનચલન છે, સ્નાયુઓના દુખાવા છે, એ બધામાં પણ મદદરૂપ છે. હવે સ્ટ્રોક એવી ગંભીર પરિસ્થિતિ કે જેમાં મગજના કોઈ ભાગને રુધિર પ્રવાહ અટકી જાય છે. હવે જે મગજના કોઈ ભાગ છે તેમાં રુધિર પ્રવાહ મેળવી શકાય અથવા તો ફિઝિયોથેરાપી છે તેમાં પણ મદદ મળી રહે છે. મલ્ટીપલ સ્ક્લેરોસિસ એટલે મલ્ટીપલ સ્ક્લેરોસિસ હલનચલન અને સંતુલન જેવા શારીરિક કાર્યોને નિયમન કરતી મધ્યસ્થ ચેતાતંત્રને અસર કરતી પરિસ્થિતિ છે. એટલે કે જે મલ્ટીપલ સ્ક્લેરોસિસ એ શારીરિક જે સંતુલન છે, બરાબર, તેમાં આપણે થોડી મુશ્કેલી થાય અથવા સંતુલન છે એ ગડબડી જાય તો તે સ્થિતિ છે એ જાળવવા માટે, બરાબર, ફિઝિયોથેરાપી અથવા તો ફિઝિયોથેરાપી છે તેની આપણે ટેકનિક યુઝ કરી અને તેમાં પણ રાહત અને આપણે ફાયદો મેળવી શકીએ છીએ. હવે સેરેબ્રલ પાલ્સી એવી પરિસ્થિતિ કે જેમાં મગજમાં થતા નુકસાનને કારણે બાળકમાં હલનચલન અને સંકલનને અસર થાય છે. એટલે બાળક છે ને હાલવામાં, હલનચલનમાં અને તેને જે સંકલન સાધવામાં મુશ્કેલ થાય છે, બરાબર. જે સેરેબ્રલ પાલ્સી છે, પાર્કિન્સન રોગ એટલે જે રોગ છે દીર્ઘકાલીન પરિસ્થિતિ જેમાં મગજ અને શારીરિક હલનચલન વચ્ચે સંકલન અને કાર્યસ્થિતિને અસર થાય છે અને સ્પાઇનલ બાયફિડા એવી મગજની પરિસ્થિતિ કરોડરજ્જુની વિકૃતિને કારણ બને છે. એટલે કે જે આ ચેતાતંત્રને લગતી કઈ સમસ્યાઓ છે, બરાબર, તે સમસ્યાઓમાં પણ ફિઝિયોથેરાપી દ્વારા આપણે તેની ટેકનિકો અપનાવી અને ફિઝિયોથેરાપિસ્ટની જે સલાહ સૂચન પ્રમાણે, બરાબર, આપણે આ તમામ પ્રકારની જે ચેતાતંત્ર લગતી જે સમસ્યાઓ છે, સ્ટ્રોક છે, મલ્ટીપલ સ્ક્લેરોસિસ છે, પાર્કિન્સન રોગ છે, સેરેબ્રલ પાલ્સી, સ્પાઇનલ બાયફિડા છે, જેવા ઘણા બધા રોગો છે તેમાં મદદગાર અને જેની યોગ્ય રીતે આપણે ટેકનિકનો ઉપયોગ કરવાથી તેમાં સારી એવી મદદ થઈ શકે છે અને સારવાર પણ આપણે મેળવી શકીએ છીએ. બાલ્ય અવસ્થામાં થતી સમસ્યા, તો બાલ્ય અવસ્થામાં ફિઝિયોથેરાપી કંકાલ અને સ્નાયુઓની સમસ્યા, જે હાડકા અને સ્નાયુમાં અસર થાય છે, ધરાવતા બાળકોને સારવાર કરે છે. ઉદાહરણ તરીકે મર્ક્યુરી ડિસ્ટ્રોફી એ એક જન્મથી જ હોય છે પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિઓને સ્નાયુઓ સમય જતા ધીમે ધીમે નબળા બને છે, જેને શારીરિક તાકાત અને ગતિશીલતા ઘટી શકે છે. આ કિસ્સામાં ફિઝિયોથેરાપી વ્યક્તિના સ્નાયુને તાકાત જાળવી રાખવા, લચકતા વધારવા અને સાંધાઓને જકડતા અટકાવવા મદદરૂપ થવા સારવાર કાર્યક્રમનો ઉપયોગ થાય છે. એટલે કે જે બાળકો છે ને કંકાલ અથવા તો જે હાડકા અને સ્નાયુને લગતી સમસ્યાઓ થતી હોય, તેમાં ઉદાહરણ તરીકે મર્ક્યુલર ડિસ્ટ્રોફી છે, બરાબર, એ જન્મજાતથી થતી એક બીમારી છે જેમાં જે સ્નાયુઓ છે, બરાબર, હાડકાઓ છે તેની નબળાઈ જોવા મળતી હોય, તેમાં જે ફિઝિયોથેરાપી છે એના દ્વારા છે સ્નાયુઓને તાકાત આપે છે અને જે, બરાબર, જે હાડકા અને સ્નાયુ વચ્ચેનું જે સંકલન છે, બરાબર, કાર્યક્ષમતા છે, તેમાં પણ એ જકડાતાને અટકાવે છે અને તે મદદરૂપ થાય છે. વૃદ્ધાવસ્થામાં થતી સમસ્યાઓ, તો ફિઝિયોથેરાપી એ નીચે જણાવ્યા મુજબ વૃદ્ધાવસ્થામાં સામાન્ય રીતે જોવા મળતી સમસ્યાઓનો સારવાર પણ થઈ શકે છે. વૃદ્ધ લોકોમાં તો સંધિવા, જેનાથી સાંધાઓનો દુખાવો અને સોજો થાય છે. પછી ઓસ્ટોપોરોસિસ, જેમાં હાડકાઓ પાતળા અને બરડ બની જાય છે. ફિઝિયોથેરાપી હિપ રિપ્લેસમેન્ટ સર્જરી, પછી હાડકાઓ છે એના પાતળા થઈ જાય, બરડની બીમારી હોય, સાંધા દુખાવો થતો હોય, સોજા આવતા હોય, એના સિવાય કે જે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરી હોય તેમાં પણ તેને રાહત સાજા થવામાં મળી શકે છે. વૃદ્ધો લોકો તેમના આરોગ્ય અને તંદુરસ્તી સુધારવા લાવી તેમને સક્રિય અને સ્વતંત્ર બનવા મદદ કરી તેમને સામાન્ય સંભાળ અને સુખાકારીમાં પણ ફિઝિયોથેરાપી મહત્વની ભૂમિકા ભજવે છે. તંદુરસ્તીમાં સુધારવામાં પણ વૃદ્ધ લોકો છે તેમાં તેને સુખાકારી અને સામાન્ય સંભાળ માટે પણ મદદરૂપ થાય છે. હવે ફિઝિયોથેરાપીની ટેકનિકો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. જે
સંબંધિત વિવિધ અભિગમો અને ટેકનિકોનો ઉપયોગ કરી ફિઝિયોથેરાપી વ્યક્તિની ઈજા અને ટૂંકા સમયની સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને કાબૂમાં રાખવામાં અને દીર્ઘકાલીન અપંગતાની સારવાર કરવામાં મદદરૂપ થઈ શકે છે. ફિઝિયોથેરાપીની ટેકનિક અને અભિગમો એ વ્યક્તિના તેમના શરીરના અસરગ્રસ્ત ભાગોમાં ઉપયોગ કરવાની ક્ષમતા વધારી શકે છે. એટલે ફિઝિયોથેરાપી છે એ ટૂંકા સમયના જે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો છે બરોબર તેમાં બધામાં ફાયદાકારક છે. એના સિવાય કે મદદગાર કરી શકે છે, જેમાં અમુક જે શરીરના અસરગ્રસ્ત ભાગ છે બરાબર તેની પુનઃસ્થિતિ સ્થાપવા માટે પણ ફિઝિયોથેરાપી છે એની ટેકનિકનો ઉપયોગ થાય છે અને મદદગાર ઉપયોગી નીવડે છે. ફિઝિયોથેરાપી એ મસાજ, મેન્યુલેશન, કસરતો, ઉર્જા આધારિત ઉપચાર અને હાઇડ્રોથેરાપી વગેરે જેવી ટેકનિકોનો અભિગમનો વિશાળ શ્રેણીઓનો ઉપયોગ છે. જે મસાજ છે, મેન્યુલેશન છે, કસરતો, ઉર્જા આધારિત જે પણ ટેકનિકો છે બરાબર તે બધા દ્વારા ફિઝિયોથેરાપી છે તે આપવામાં આવતી હોય. તો હવે આપણે જે બધી એની ટેકનિકો છે તેની આપણે ટૂંકમાં બધી ટેકનિકોની માહિતી મેળવવાના છીએ. મસાજ અને મેન્યુલેશન એટલે મસાજમાં હાથનો ઉપયોગ કરી અને શરીરના નરમ પેશીઓ રુધિર પરિવહન સુધારવાનો સમાવેશ થાય. તેમાં મોટા ભાગના લોકો માટે ઉપયોગી છે અને નીચે મુજબ સ્થિતિમાં ઉપયોગ લઈ શકાય. હવે જે મસાજ અને મેન્યુલેશન છે બરાબર તેમાં જે રુધિર પરિવહન છે તેના માટે ઉપયોગમાં લેવાય. જેના અમુક મુદ્દા છે તે આપણે જોઈ લઈએ. તો શરીરમાં રુધિરાભિસરણની ક્રિયાઓ વેગ આપવા, એટલે કે જે શરીર છે એમાં જે બ્લડ સર્ક્યુલેશનની જે ક્રિયા છે તેને આપણે વેગ આપવા માટે છે બરાબર મસાજ અને મેન્યુલેશન ઉપયોગ આપણે થાય. શરીરના રુધિરના વહનની ગતિશીલતા વધારી શકાય એમ. શરીરના વિવિધ ભાગોમાંથી પ્રવાહીને વધુ અસરકારક રીતે હૃદય સુધી પહોંચાડવામાં, એટલે શરીરના વિવિધ ભાગોમાંથી જે પ્રવાહી છે એને વધુ અસરકારક રીતે આપણા શરીર છે એમાં પહોંચાડવા, એટલે કે જે લિક્વિડ છે તેને શરીરના વિવિધ ભાગોનું હલનચલનમાં સુધારો કરવા. એટલે જે આપણે હલનચલનની ક્રિયા કરીએ છીએ, હાલવું છે, હાથની છે બરાબર, તે બધી હલનચલન છે તેમાં સુધારો આપણે લાવી શકાય. ને પીડાને ઘટાડી દર્દીને આરામમાં મદદ કરવા, એટલે જે પીડા છે તેને ઘટાડી અને દર્દીને આપણે આરામમાં મદદ કરી શકીએ. ઘણીવાર મસાજનો ઉપયોગ કરીને ગરદનની સમસ્યા, માથાનો દુખાવો અને તણાવ જેવી સ્થિતિમાં સારવાર કરી શકાય. એટલે જે મસાજ છે તેનો ઉપયોગ કરી અને ગરદન છે, માથાનો દુખાવો છે તેવી સમસ્યાઓમાં પણ રાહત મેળવી શકાય છે. હવે હલનચલન અને વ્યાયામ. હલનચલન અને વ્યાયામ છે તેમાં ફિઝિયોથેરાપી મોટા ભાગના સ્વાસ્થ્ય અને વિશિષ્ટ સમસ્યાને મદદરૂપ થવા માટેની ચોક્કસ પ્રકારની કસરતોનો સમાવેશ કરવામાં વ્યાયામ કાર્યક્રમોનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે જેઓ બીમાર અથવા તો ઈજામાં સાજા થઈ રહ્યા હોય અને એના કારણે એમની સંપૂર્ણ શારીરિક ગતિશીલતાને અસર થઈ હોય તેઓને હળવી કસરત જેમ કે ચાલવું અને તરવું વગેરે ભલામણ કરવામાં આવે છે. અને જેને સ્ટ્રોક આવ્યો હોય તેને લીધે શરીરના અંગોનું હલનચલન તકલીફ આવી રહી હોય તેવાને ફિઝિયોથેરાપી તેમના શરીરના અસરગ્રસ્ત વિસ્તારમાં સતત કરતી કસરતો સૂચવી શકે છે. એટલે કે જે સમસ્યાઓ અમુક જે કસરત સંપૂર્ણ શારીરિક ગતિશીલતા છે મેળવવા માટે અમુક ફિઝિયોથેરાપી હાલવું છે અથવા તરવું છે તેવી બધી કસરતો માટે સલાહ અથવા તો અંગ વ્યાયામ માટે સલાહ આપતા હોય. અમુક જે પાર્ટ છે ઈજાગ્રસ્ત થયા હોય તો ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા એ પાર્ટને અમુક જે વ્યાયામ અથવા તો હલનચલન કરાવી અને જે ક્રિયા છે એને એમાં સુધારો અથવા તો મદદગાર કરવામાં આવે છે. જે ગતિશીલતા વધારે હલનચલન કરવું અથવા તો કંઈ પણ આપણે કસરત કરવી તેના લીધે પણ ઘણો સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય. સામાન્ય રીતે કેટલાક અઠવાડિયા સુધી દરરોજ પુનરાવર્તન કરવાની જરૂર પડે છે. દર્દી કરવાની રીત પણ બતાવી શકે. એટલે જે હલનચલન વ્યાયામ છે બરાબર તેના માટે એ પુનરાવર્તન એટલે અમુક સમય સુધી એક કન્ટિન્યુ કરતી રહેવી જોઈએ. તેના માટે ફિઝિયોથેરાપી છે ને સલાહ સૂચન માર્ગદર્શન આપે કેટલો સમય કેવી રીતે કરવી બરાબર ને સારી ટેકનિકથી કરવાની હોય. ક્યારેક છે યોગ્ય આપણે માહિતગાર ન હોય અંગ વ્યાયામમાં કે એમાં તો આપણે એની આડઅસર અથવા તો જે વધારે લોડવાળી કંઈક અંગ વ્યાયામ કરીએ બરોબર તો એમાં પેન અથવા દુખાવો જોવા મળે. સારી ટેકનિક તેના લીધે આપણે આની ન પહોંચે તે રીતે અંગ વ્યાયામ છે એને કરતું રહેવું અને રેગ્યુલર જે ચાલવાની જે ક્રિયા છે બરાબર થાક ન લાગે અથવા તો જેટલો સમય હોય અમુક સમય જે નિયમિત કરવામાં આવ્યું હોય અથવા તો જે કહેવામાં આવ્યું હોય 20-30 મિનિટ આટલું ચાલવું તો ધીરે ધીરે આટલું જ ચાલવાનું, જેના લીધે કસરત વધારે પણ અથવા તો હલનચલન વધારે ન થવી જોઈએ. એટલે થાક ન લાગે ત્યાં સુધી અથવા તો વધારે પડતા સ્નાયુઓ છે એને ઈજા ન થાય ત્યાં સુધી આપણે
અંગ વ્યાયામ અથવા તો હલનચલનની ક્રિયા કરવી। ઉર્જા આધારિત જે ઉપચાર છે બરાબર ફિઝિયોથેરાપિસ્ટના, તો ઉર્જા આધારિત ઉપચાર કે જેમાં ક્યારેય ઇલેક્ટ્રોથેરાપી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સારવારની એક એવી રીત છે જેમાં વિવિધ પ્રકારની ઉર્જાઓનો ઉપયોગ થાય છે, જેમ કે વિદ્યુત પ્રવાહ અથવા તો આવેગનો ઉપયોગ અથવા ચેતાતંત્રને ઉત્તેજિત કરવા માટે થાય છે। વિદ્યુત આવેગો દર્દીને સ્નાયુઓનું સંકોચન, સ્નાયુઓને ખેંચવા પ્રેરિત કરે છે, જેમાં પીડાને ઓછી કરવા અને સારવારને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે। ઉર્જા આધારિત છે બરાબર, ઉર્જા આધારિત છે સ્નાયુઓ છે બરાબર, તેને સંકોચન કરવું અથવા તો સ્નાયુઓનું ખેંચાણ કરે છે, અને જે દુખાવો છે, પીડા છે, તેમાં પણ તે રાહત કરે છે ને સારવારમાં પ્રોત્સાહિત કરવા માટે વપરાય છે। ઉર્જા આધારિત થેરાપી નુકસાનકારક નથી, જો કે કેટલાક પ્રકારમાં ટેન્સ એ દર્દી તેની ત્વચાને નીચે સહજ જણજણાટીને સંવેદના અનુભવ કરાવે છે। ઉર્જા આધારિત ઉપચાર નીચેનો સમાવેશ થાય છે, એટલે કે કંઈ નુકસાનકારક છે નહીં, પણ અમુક જણજણાટ જેવી અનુભૂતિ છે એ દર્દીને થઈ શકે છે। હવે ટેન્સ ટ્રાન્સક્યુટેન્શિયલ ઇલેક્ટ્રિક નર્વસ સ્ટિમ્યુલેશન મશીન, એટલે કે જે ટ્રાન્સક્યુટેટિક ઇલેક્ટ્રિક નર્વસ સ્ટિમ્યુલેશન મશીન છે બરાબર, જે દર્દીના પીડાના સંકેતો ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવાને અટકાવી અને એન્ડોર્ફિનિયલ કુદરતી પીડાનાશક અંતઃસ્ત્રાવને પ્રોત્સાહિત કરવા માટે શરીરમાં વિદ્યુતીય પ્રવાહ પસાર કરે છે। જે પીડા છે બરાબર, પીડા છે તેને આપણે જે પીડાનાશક છે અંતઃસ્ત્રાવ છે તેને ઉત્તેજિત કરે છે। જે ટેન્સ છે તે નર્વસ સિસ્ટમને છે એ સ્ટિમ્યુલેટ કરે છે, એટલે કે જે પીડાનાશક અંતઃસ્ત્રાવ છે કુદરતી તેને ઉત્તેજિત કરે છે, જેને લીધે આપણે પીડાઓમાંની રાહત આપી શકાય। હવે જે અલ્ટ્રાસાઉન્ડ છે તો એ ઉચ્ચ આવૃત્તિવાળા ધ્વનિ તરંગો છે જે રુધિર પ્રવાહ અને કોષની ક્રિયાને ઉત્તેજિત કરી શરીરમાં ત્વચાની નીચે આવેલ પેશીઓને ઈજાને સારવાર કરે છે। એવું માનવામાં આવે છે કે પીડા અને સ્નાયુના સોજા ઘટાડવા તેમજ સાજા થવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે। અલ્ટ્રાસાઉન્ડ છે બરાબર, જે પીડા છે, સ્નાયુના સોજા છે અને સાજા થવા માટેની જે સ્થિતિ છે અથવા તો જે પ્રક્રિયા છે તેને ઝડપી બનાવે છે। જે પીડામાં રાહત આવે છે, જે પેશીઓ છે, પેશીઓને અને જે ત્વચા છે, ત્વચાની અંદર જે આવેલી પેશીઓ છે તેમાં તે રાહત આપે છે અને જે પીડા ઘટાડે, સોજામાં પણ રાહત આપે છે। લેઝર થેરાપી, તો લેઝર પ્રકાશના ગાઢ કિરણ પુંજનો પ્રવાહ એ પીડા અને સ્નાયુના સોજા ઘટાડવામાં મદદ કરે। લેઝર થેરાપી છે એ પણ પીડા અને જે સોજો છે સ્નાયુને એ ઘટાડે છે અને સ્નાયુબંધી સમસ્યાઓ સારવાર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। જો કે અભ્યાસ દર્શાવે છે કે અન્ય પ્રકારની ઉર્જા આધારિત ઉપચાર કરતાં વધુ અસરકારક ન પણ હોઈ શકે બરાબર। લેઝર થેરાપી છે એ જે સ્નાયુ બંધ છે, એટલે સ્નાયુઓને કંઈ સંકોચાઈ ગયા હોય અથવા તો બંધ થઈ ગયા હોય, તો આના ઉપયોગથી છે એ સ્નાયુમાન બધે ખૂબ આપણે અસરકારક રીતે સાબિત થઈ શકે, સોજા દુખાવામાં પણ રાહત મળે છે। શોર્ટવેવ ડાયાથર્મી એટલે કે SWD એ એક વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પર આધારિત થેરાપી છે। દર્દીના શરીરના પેશીઓમાં ચુંબકીય ક્ષેત્રની મદદથી ઉષ્મા ઉર્જા પેદા કરે છે કે જે સોજો ઘટાડે, પેશી મજબૂત બનાવવા અને પીડાને ઘટાડવામાં મદદ કરે છે। હવે જે શોર્ટવેવ ડાયાથર્મી છે એ બરાબર, જે ચુંબકીય ક્ષેત્રથી જે આપણે પેશીઓ છે ને ચુંબકીય રીતે ક્ષેત્ર મદદની જે ઉષ્મા ઉર્જા છે એ ઉત્પન્ન કરે છે અને જે સ્નાયુઓ છે એને પીડાઓ અને જે એના સોજા છે તેમાં રાહત અપાવે છે। હાઇડ્રોથેરાપી એ ફિઝિયોથેરાપીનો જો એક વિભાગ છે જેમાં સારવાર પાણીમાં કરવામાં આવે છે। સામાન્ય રીતે ગરમ પાણી, છીછરા તરંગ કુંડ અથવા સ્વિમિંગ પુલ અથવા ખાસ હાઇડ્રોથેરાપી કુંડનો ઉપયોગ કરવામાં આવે છે। હાઇડ્રોથેરાપી છે તે આપણે પાણીમાં આનો ઉપયોગ કરવામાં આવે છે, જે પાણીની અંદર છે આ થેરાપી આપવામાં આવે છે। જ્યારે દર્દીને પાણીમાં તરતા કસરત કરવા હોય ત્યારે પાણી દ્વારા દર્દીના શરીરને પણ અવરોધ લાગે છે અને અવરોધ દર્દીના શરીરના રુધિરાભિસરણને સુધારે છે, દર્દીને પીડાને ઘટાડે છે અને દર્દીના સ્નાયુઓને આરામ અપાવે છે। હાઇડ્રોથેરાપી છે એમાં જે પાણી છે એમાં તરતા ને એમાં બધે અંગ વ્યાયામ કરવામાં આવતા હોય, જેના લીધે છે રુધિર પ્રવાહ છે એમાં પણ સુધારો આવી શકે છે। તો મિત્રો, આજે આપણે ફિઝિયોથેરાપી વિશેની માહિતી મેળવી, જેમાં ફિઝિયોથેરાપીનું સંબંધિત જ્ઞાન છે, સિદ્ધાંતો છે, ફિઝિયોથેરાપીનો જે ઉપયોગો છે તેના વિશે, અને જે ફિઝિયોથેરાપી છે એ હાડકાઓ છે, સાંધાઓ છે, પછી હૃદય, ફેફસાઓ છે બરાબર, ચેતાતંત્ર એટલે મગજની હલનચલનની સમસ્યાઓ છે, બાલ્ય અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, તેની કેવી સમસ્યામાં ઉપયોગી થાય છે તેની પણ આપણે માહિતી મેળવી છે। અને તેની સાથે સાથે આપણે ફિઝિયોથેરાપીની અમુક ટેકનિકો વિશે, એટલે કે જેમાં મસાજ છે, મેન્યુલેશન છે બરાબર, અંગ વ્યાયામ કે અમુક કસરતો જે કરીએ છીએ, વ્યાયામ છે, હલનચલન છે
બરાબર, જે ટેન્સ છે, અલ્ટ્રાસાઉન્ડ છે, બરાબર, લેઝર થેરાપી છે, હાઇડ્રોથેરાપી છે, બરાબર, તે તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં મેળવી છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.